ગુજરાત સુરક્ષિત છે આ વાત આપણે અવારનવાર સાંભળી છે, પરંતુ જ્યારે જ્યારે આ વાત સાંભળીએ છીએ ત્યારે સુરતની અંદરથી એવી ઘટનાઓ સામે આવે છે કે જે રાજ્યને હચમચાવી નાખે છે। અનેક હત્યાઓ જોઈ, છેલ્લા 12 દિવસની અંદર 8 જેટલી હત્યા માત્ર સુરત શહેરમાં થઈ છે। કાયદો અને વ્યવસ્થાની સામે સવાલ ઉઠી રહ્યા છે અને એવામાં ગઈકાલે આપણે જોયું કે ભારતીય જનતા પાર્ટીના જે મહિલા અગ્રણી છે એમના દીકરાની ખુલ્લેઆમ જાહેરમાં હત્યા કરવામાં આવી અને એ પછી હવે મેદાનમાં આવી છે આમ આદમી પાર્ટી અને ન્યાય માંગી રહી છે ભાજપ નેતાના પુત્ર માટે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। સુરતની અંદર જે ભારતીય જનતા પાર્ટીના મહિલા અગ્રણી છે જયશ્રીબેન દલાલ, એમના જે દીકરા છે જય દલાલ, એમની હત્યા કરવામાં આવી અને એ પછી સુરતની અંદર સવાલ એ ઉભા થયા કે આખરે ભારતીય જનતા પાર્ટીના જો નેતાઓ સુરક્ષિત ન હોય તો પછી સામાન્ય જનતાની શું પરિસ્થિતિ થાય? સામાન્ય જનતા કોની પાસે ન્યાય માંગવા માટે જાય? કાયદો અને વ્યવસ્થાની જ્યારે વાત થઈ રહી છે તો પછી કાયદો અને વ્યવસ્થા છે ક્યાં? જો આ જ રીતે ભારતીય જનતા પાર્ટીના નેતાઓની હત્યા કરવામાં આવતી હોય તો પછી સામાન્ય જનતાને ન્યાય મેળવવા માટે ક્યાં જવું પડે? આટલા બધા ધક્કા ખાવા પડે? એટલે હવે જ્યારે ભારતીય જનતા પાર્ટી આપણે ઘણી બધી વખત જોયું છે કે જ્યારે કોઈ બીજાનો વાંક હોય ત્યારે મેદાનમાં આવી જતી હોય છે ન્યાય મેળવવા માટે, પણ હવે અહીંયા ભાજપના નેતા છે એટલે કે એમના દીકરાની જે હત્યા થઈ છે તો એમના માટે ક્યારે બોલશે? એ સવાલ થયા। પણ આ બધાની વચ્ચે આમ આદમી પાર્ટીએ કંઈ પણ વિચાર્યા વગર ભારતીય જનતા પાર્ટીના નેતાને ન્યાય મળવો જોઈએ, જે ખુલ્લેઆમ દાદાગીરી થઈ રહી છે તે પણ બંધ થવી જોઈએ, તેમને લઈને પોસ્ટર લઈ અને હવે મેદાનમાં ઉતરી ગયા છે। કમિશનરને ક્યાંક આવેદનપત્ર પણ આપવાની વાત સામે આવી છે। સૌથી પહેલા તો આમ આદમી પાર્ટીના નેતાઓ ભારતીય જનતા પાર્ટીના જે નેતા છે જેમના પુત્રનું નિધન થયું છે જય દલાલ, તેમના માટે તેઓ શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ। શહેરની અંદર 8 જેટલી હત્યાઓ સરેઆમ બની છે। આજથી 20-25 વર્ષ પહેલા જે સુરત ખૂબ જ સુરક્ષિત સુરત કહેવાતું હતું એ સુરતની અંદર હત્યા જેવી ઘટનાઓ સામાન્ય બની ગઈ છે। પોલીસ તંત્રનો ભાજપ સત્તા પક્ષ દ્વારા દુરુપયોગ આનું સૌથી મોટું કારણ છે। વિપક્ષને દબાવવા માટે પોલીસનો એસઓજીનો દુરુપયોગ, વિપક્ષ ઉપર નજર રાખવા માટે આઈબીનો દુરુપયોગ। આઈબી અને પોલીસનું કામ રાજનીતિ કરવાનું બિલકુલ છે જ નહીં। પોલીસનું કામ પોતાના કાર્યક્ષેત્રની અંદર કાયદાની વ્યવસ્થાને સંપૂર્ણપણે મજબૂત બનાવી કાયદો વ્યવસ્થા જાળવવાની એમની જવાબદારી છે। એક નાગરિકની સુરક્ષાની જવાબદારી પોલીસ તંત્રની છે। શહેરની અંદર ક્યાંય પણ કોઈ પણ પ્રકારની હિંસક ઘટનાઓ ન બને, તોફાનો ન થાય, કાયદો વ્યવસ્થા બગડે નહીં, એ જોવાની જવાબદારી ઇન્ટેલિજન્સ બ્યુરોની એટલે કે આઈબીની। પણ ભાજપ દ્વારા આઈબી અને પોલીસનો સંપૂર્ણપણે દુરુપયોગ થાય છે, જેના કારણે ગુનેગારો બેફામ બની ગયા છે, બેખોફ બની ગયા છે। ગુનેગારોની અંદર પોલીસનો ડર રહ્યો નથી અને સામાન્ય માણસ પોલીસથી ખપડી રહ્યો છે। ખરેખર આનાથી ઉલટું હોવું જોઈએ। જેટલા પણ ગુનેગારો છે એની અંદર પોલીસનો ડર હોવો જોઈએ અને સામાન્ય માણસ પોલીસ પ્રત્યે વિશ્વાસુ બનવો જોઈએ। પોલીસ ઉપર પૂરેપૂરો વિશ્વાસ સામાન્ય માણસને હોવો જોઈએ। એનાથી ઉલટું જ્યારે બની રહ્યું છે ત્યારે સુરત શહેરની અંદર આવી હત્યા જેવી ઘટનાઓ રોજ બરોજ બની રહી છે। પેપરનું પાનું ખોલીને જોઈએ કે મીડિયાના સમાચાર ઇલેક્ટ્રોનિક્સ માધ્યમથી જોવા જઈએ તો તરત જ સુરત શહેરની અંદર અવારનવાર હત્યાની ઘટનાઓ સામે આવે છે। દારૂ અને ડ્રગ્સના ખુલ્લેઆમ વેપાર આના માટે જવાબદાર છે। ત્યારે આમ આદમી પાર્ટી સુરત શહેરની સમગ્ર ટીમ પોલીસ કમિશનર સાહેબશ્રીને મળવા માટે આવી છે, એ વિનંતી કરવા માટે આવી છે કે ભાજપના યુવા મોરચા નેતાની સરેઆમ જે હત્યા થઈ છે એમને ન્યાય મળવો જોઈએ। એ સિવાય જેટલી હત્યાઓ થઈ છે એમના પરિવારને પણ ન્યાય મળવો જોઈએ। રાજધર્મથી ઉપર માનવતાનો ધર્મ છે। કોઈ પણ પાર્ટીનો માણસ હોય, કોઈ પણ પાર્ટીનો નેતા હોય, કાર્યકર્તા હોય, એની હત્યા થાય, સામાન્ય માણસની હત્યા થાય, એના ઉપર કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા સર્જાય, કાયદો કોઈ હાથમાં લઈ અને માણસની હત્યા કરવાનું કાવતરું ઘડે તો એના વિરોધમાં પોલીસે સદંતર મજબૂતાઈથી કાર્યવાહી કરવી જોઈએ। આમ આદમી પાર્ટી માંગ કરે છે। હવે જે રીતે સુરતમાંથી આ વાત સામે આવી છે કે ભાજપના જે આ નેતા છે એમના દીકરાને ન્યાય અપાવવા માટે હવે આમ આદમી પાર્ટી મેદાનમાં આવી છે,
તેમના લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.